કેવા સ્ટ્રગલ ચાલે છે બધા ભજનમાં બેઠા જ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, આજે મારા ડેલી રૂટીન કમ્પ્લીટ કરીને હું શૂટ કરવાની છું મરાઠી કોન્સેપ્ટ પર. હું સીવીડી અને એમના મમ્મી હેમા કાકી, તો અમે 3 જણા શૂટ કરવાના જ. તો એના માટેનું આજે અમે કઈ રીતના પ્રિપેરેશન કર્યું છે, શું કર્યું છે તે બધું તમને વ્લોગમાં બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ, આજે સવારના નાસ્તામાં છે ફ્રેન્કી. તો ગાઈઝ, અહીંયા હું પાર્લર પર આવી ગઈ છું અને હવે અમે લોકો અમારું શૂટ ચાલુ કરશું. પહેલાં તો રેડી થશું, એના પછી શૂટ ચાલુ કરશું. તો ચલો ફટાફટ રેડી થઈ જઈએ. અહીંયા શૂટિંગ ચાલુ થઈ ગયું છે. તો ગાઈઝ, મારો મેકઅપ ડન થઈ ગયો છે અને હવે સ્ટાર્ટ થશે હેર સ્ટાઈલ. ગાઈઝ, હું તો રેડી થઈ ગઈ છું. જો મારો ફૂલ લુક. એમાં કાંઈક બાકી છે, હજી એમની હેરસ્ટાઈલ બાકી છે અને સીવી દીદી તો આખા જ બાકી જ રેડી થવાના. ચલો ને જલ્દી જલ્દી તૈયાર થાઓ. અમને તૈયાર કર્યા ને એટલે એમને લેટ થઈ ગયો. જો અમારા બીજા બાપ્પા, એક બાપ્પામાં તો મેં શૂટ કર્યું. બતાવો તમને કયા બાપ્પા છે તે. આ બાપ્પામાં તો મેં શૂટ કર્યું. હવે પેલા બાપ્પામાં હેમા કાકી શૂટ કરશે. પણ અત્યારે એમના નેલ પોલિશ ચાલે, નેલ આર્ટ ચાલે છે અત્યારે શૂટના ટાઈમ પર. આ કેમેરામેન ભાઈ છે. ચલો જલ્દી કરો. એક જ નેલ્સ બાકી છે ફટાફટ રેડી. અને સીવી દીદી પણ રેડી થઈ ગયા છે. હાય. સીવી દીદી પણ રેડી થઈ ગયા છે. ઓ સોરી. બોલો બોલો. આ બેબલ લાવવાની કે ના બીજી લાગે છે. પણ આમાં ગ્રીન કલર છે તો ચાલી જાય. મારામાં કોપીરાઇટ આવે નહીં તો. થોડું ફાસ્ટ મોશનમાં કરજો. ફાસ્ટ. હા, મસ્તી નહીં કરો ભાઈ. અમે લોકો હશે જ એ લોકોએ છે ને મૂર્તિની કેમેરા ઢાંકી દીધો છે ને પછી પાછળ આવે છે. આમ હાથ દુખી જાય ને પરેડમાં હવે રેડી સ્ટાર્ટ. Ready? Start. સાઈડમાં લાગે છે. કેમ સાઈડમાં લાગો છો? હા, વન જોઈ. ના, એકદમ અનીવન દેખાય છે, અજીવન દેખાય છે. રિવર્સ સીધા જાઓ. આ ક્રોસ જાઓ. હંબર ટાઈસ પર ઉપર આવો. જો તમે છે ને તમારો એક પગ આમ આગળ રાખો, એક પગ તમારે જ્યાં પાછળ એક્ઝેક્ટ ઉભા રહો ત્યાં રાખો
ને બસ. બોડીને મૂવમેન્ટ કરીને આમ આવો એટલે તમારી કોઈ પણ જગ્યા આમથી આમ નહીં થાય બરાબર છે. ડન મોટી ઉંમરની થઈ જાય તો જો. ને હાથને આગળ કરો બસ બરાબર આજે છે. આમ ટાઈટ તો મળો એક કે કોઈ. મિડલ. તો ભાઈ આ ટ્રાય કોની કરી જાય બરાબર? ટ્રાય કોની કરી? એકવાર ટ્રાય કરો બરાબર છે હવે હજુ મને એવું જ લાગે કે છે. અરે લેવો તમે સેન્ટરમાં લેવો. તો બોડી મૂવમેન્ટ મૂર્તિને સેન્ટરમાં રાખો. Okay. રેડી 3 2 1 સ્ટાર્ટ. ટ્રાય કરો બસ આ બરાબર ફરી. આ વચ્ચે વાળું જ કરો તમે નહીં હાલો ખાલી મૂર્તિને આમાં બનાવો. થોડા ગાળા ગાળા આવવાનું નથી ખાલી આમ હાથ આગળ રાખ. ઓકે રેડી 3 ફૂલ નાખો 2 એક મિનિટ. One. બસ સ્ટાર્ટ બોલે પછી લાખવાનું એમ પૂછ. ઓય એક કામ એક કરો જણ આમ પર દેવાનું અમને રેડી? ઓય ચાલ બરાબર નાખવાના બીજા પર નહીં નાખો રેડી રેડી? સ્ટેડી સ્ટાર્ટ. લાગણી નહીં આ બચાવે કા પાછા વળી જવું. ભગવાન પણ નાખવાના છે સિંગુ સાઈન કર્યા કર લેની આ બહુ બધા છે ડબ્બા ડન. સો ગાઈઝ અત્યારે અમે પાર્લર પરનું શૂટ કમ્પ્લીટ કરી દીધું છે હવે અમે લોકો આવ્યા છે અમારા મંડપ પાસે અમારા ગણપતિના મંડપ પાસે ત્યાં અમે બાપ્પા સાથે શૂટ કરશું તો ચલો બતાવીએ કે કઈ રીતનું શૂટ કરીએ ના ભાઈ બહુ લેટ આવ્યો અમને કિયારના ઊભા રાખ્યા બરાબર જો ધોતિયું પણ મરાઠી લુકમાં જ છે હા મસ્ત આખા કપડાં પણ સુદર્શન ચક્રના તો જુઓ ગાઈઝ મંડપ આ ઝુમર ચાલુ કર્યું જ ગાઈઝ આ મંડપ જુઓ ને ગાઈઝ આ છોકરાને પણ જુઓ તો હવે અમે અહીંયા શૂટ કરશું બાપ્પાની સાથે અને આ છત્રી પણ ગોલ 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 કરે અમારું શૂટ સ્ટાર્ટ થઈ ગયું છે એમાં તો વાંધો નહીં હોય એટલું બધું નહીં દેખાય આમાં ખાલી પગના જ ટેકાવો આમ સો હવે અમારો શૂટમાં કોન્સેપ્ટ જે રીતનો બનાવ્યો છે તે પ્રમાણે શૂટ સ્ટાર્ટ થઈ ગયો છે મહેનત ગાઈઝ કેવા કેવા સ્ટ્રગલ ચાલે છે શૂટ માટે બસ હવે પાછળથી એક લઈ લે કે બાપા હવે હું કરો હવે છે ને તમે આથી લઈને આવો ફટાફટ એક લઈ આપણે ચાલીને 3 સાથે આવવાનું તો આથી બોલવાઈ જાવ ચલો ફટાફટ લઈ લે અમે ચાલ આપી ચાલે અને ફ્રૂટ્સ લઈને આવ્યો ને નારિયેલ અમારે હવે હું મીઠાઈ ગોળી ચાલુ છું ચલ ભાઈ ચલો ટેપો હે આ લોકો તો આમથી આમને ત્યાંથી આમ ભગાવે પગે લાગો હવે છે ને આ બધું અહીંયા મૂકી દેવો હવે તમારા સાથે કાઢવું જોઈએ તો ફટાફટ લેવડાઈ જવો. ઓછી હાઈટ વાળાનો સ્ટ્રગલ ગાઈઝ અમારું સ્ટ્રગલ જુઓ કેટલું અમે લોકો સ્ટ્રગલ કરીએ છીએ અહીંયા પસીનો થઈ ગયો છે ચાલ બહુ વાલા વધારે બોલ નહીં તો તું લઈ આવ નહીં તું લઈ આવ એમ બેગની જેમ લટકાઈને આવું છે ને કુલર ને અમને પણ બહુ ગરમી લાગે લેવા જવાની પૂર કર. તો બધા ભજનમાં બેઠા છે બેસી જાઓ ભજન જોઈન્ટ આ ભજનના મેઇન કલાકાર છે
અનિતાનો પીછો છૂટી ગયો છે. હવે ધ્રુવી દીદીને હેરાન કરવાનું સ્ટાર્ટ. તો મારી હાઇટને કારણે મારે સ્ટૂલ પર ઊભા રહીને બધું શૂટ કરવું પડ્યું સેપરેટ વાળું. જુઓ કઈ રીતના હું ઊભી છું તે. હલો ભાઈ ફટાફટ તમે અમે તમે પછી કરજો. સો ગાઈઝ અમે લોકો આવ્યા છે બિનતફરના ઘરે કેક લઈને અને એમને ખબર નથી એમની આજે બર્થડે પણ છે ને પેલા. તો જઈએ ઉપર ધીમે ધીમે મમ્મી કેક સાથે. બર્થડે ગર્લ ઉતરે છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. કે અંશુમાં ચાલ્યો જવા આવતા વર્ષથી હા કોણ અંશુ? ગણપતિમાં હા કેક લઈને આવ્યા આ લોકો જુઓ. હેપી બર્થડે નહીં કરવાની? તેમાં હું થઈ ગયું દીકરા. લઈ આવ્યા હવે. મેં શું કર્યું? એ તો એ જ લાગ્યો હે ને કેક લેવાનું. કેક કેક તમને પેલી વ્હાઈટ ફોરેસ્ટ ભાવેલી ને તો મમ્મી કહેતી હતી મને તો મેં કીધું ચાલ આજે કેક એમની બર્થડે પણ છે તો એમને વ્હાઈટ ફોરેસ્ટ ભાવ તો લઈને જઈએ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર વિનીતા ફોય, હેપી બર્થડે ટુ યુ. મેં ફોટો નહીં પાતી, ફોટો પછી પાડજો. તું પહેલાં ખા ને. તો ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છે મોમોઝ ખાવા માટે. તો અત્યારે અમારું શૂટ ચાલે છે. અહીંયા અમારા મોમોઝ અને બિસ્કિટ પાઈ આવી ગઈ છે. સો ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છીએ અને આજના માટે આટલું જ. અને બસ આજે બહુ જ થાકી ગયા છે. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.